3 બાળકોને કુટુંબમાં ઓછામાં ઓછો એક છોકરો હોય તેની સંભાવના. કપલ કેટલા? તો કે 2 કપલ હોવાનું, 2 જણાનું કપલ હોવાનું. અને કુલ બાળકો કેટલા છે? તો કે 3 બાળકો. શક્ય પરિણામ કેટલા થઈ જાય કુલ? તો કે 8 પરિણામ થઈ જાય. 8 પરિણામમાં માનો કે બેબી હોય, બાબો હોય, એને હું H કહું, અને બેબી હોય એને હું T કહું. તો આપણે 8 પરિણામ ક્યાં ક્યાં થઈ જાય? તો કે HHH, કાં 3 બાબા હોય, કાં HHT 2 બાબા હોય અને 1 બેબી હોય, કાં HTH અને કાં THH, કાં 3 બેબી હોય, કાં 2 બેબી હોય, 1 બાબો હોય, કાં 1 બેબી, 1 બાબો, 1 બેબી, કાં 1 બાબો અને 2 બેબી. તો આપણને શું કીધું? ઓછામાં ઓછો એક છોકરો. કે એક છોકરો હોય તો ચાલે, 2 છોકરા હોય તોય ચાલે, 3 છોકરા હોય તોય ચાલે, પણ એક કરતાં ઓછો હોવો જોઈએ નહીં. તો અહીંયા એક છોકરો છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા 2 છે, અહીંયા 2 છે, અહીંયા 2 છે અને અહીંયા 3 છે. તો આપણી પાસે સાનુકૂળ પરિણામ કેટલા થઈ ગયા? કહેવાનો મતલબ કે આપણે જે જોઈએ છીએ ઓછામાં ઓછો એક છોકરો, એવા પરિણામ કેટલા થઈ ગયા? તો કે 7. અને કુલ પરિણામ કેટલા હતા? તો કે 8. તો કે કુટુંબમાં ઓછામાં ઓછો એક છોકરો એની સંભાવના કેટલી થઈ જાય? તો કે 7/8.